સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। પહેલું આપેલું છે 3x બરાબર 2x પ્લસ 18 આપ્યું છે, તો એનું જોઈએ સોલ્યુશન। તો અહીંયા સોલ્યુશન જોઈએ। અહીંયા શું કરવાનું છે, આ ચલ x છે એ ચલ છે, આ જે છે x વાળું પદ જે છે આપણે આ બાજુ લાવવાનું છે, બરાબર। અચળ પદ આપણે ત્યાં રહેવાનું છે બરાબરની ડાબી જમણી બાજુ, ઓકે। તો આપણે અહીંયા 3x છે, આ બાજુ લઈએ તો જે નિશાન એ જે છે એનું પ્લસનું છે, આ બાજુ આપશે શું થઈ જાય, માઇનસનું થઈ જાય છે, બરાબર। પછી બરાબર આવી ગયું। અહીંયા કોણ રહી ગયું છે, 18, એટલે આપણે 18 લખવાનું છે। અહીંયા જોઈએ તો આમાંથી આ શું કરવાનું છે, બાદ કરવાનું છે। 3x માંથી 2x બાદ કરીએ તો કેટલા મળે છે આપણને, તો 1x મળે છે, એટલે 1 આપણે લખવાનું નથી, એટલે x લખી કાઢો બરાબર 18। આ આપણું આન્સર આવ્યું છે। શું આવ્યું છે, x બરાબર 18 આવ્યું છે। અને પછી બોલે છે કે તમારા જવાબ ચકાસો। તો જવાબ ચકાસવાનું હોય ત્યારે આપણે શું કરીએ, અને લખીએ ડાબી બાજુ, આ છે આપણું ડાબી બાજુ। શું લખ્યું છે ત્યાં, 3x બરાબર 3ની જગ્યાએ 3 અને xની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, 18, બરાબર। આવી રીતે કરવાનું। 18 તારી 54 થાય છે, અહીંયા 54 આવ્યું। પછી જમણી બાજુવાળું જોઈએ, જમણી બાજુ શું આપેલું છે, 2x પ્લસ 18, એટલે 2x પ્લસ 18 આપ્યું છે, ઓકે। તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે, 2ની જગ્યાએ 2 અને xની જગ્યાએ શું મૂકવાનું છે, 2ની જગ્યાએ આપણે 18 મૂકવાનું છે, ઓકે। પ્લસ 2ની જગ્યાએ 2, xની જગ્યાએ 18 મૂકવાનું છે અને 18ની જગ્યાએ 18, ઓકે। એના પછી આપણે શું કરવાનું છે, અહીંયા ગુણાકાર કરીએ તો કેટલા આવે છે, 18 દુ 36 આવે છે, 18 દુ 36 અને પ્લસ 18, સરવાળો કરીએ 8 અને 6 કેટલા થાય છે, 14 બદલ્યા 1, 1 અને 1 2 અને 3 5 થયા 54। બંનેનું સરખા આન્સર આવ્યું છે, એટલે આપણે લખીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બરાબર। આપણો જવાબ સાચો છે, કેમ કે બંને બાજુ જે છે સરખા આવ્યા છે, ઓકે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર બીજો। ક્વેશ્ચન નંબર બીજો જોઈએ તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 બીજું આપેલું છે 5t - 3 બરાબર 3t - 5 આપ્યું છે। તો અહીંયા જે ચલ છે આપણું t વાળું પદ જે છે ચલ તે એ આ બાજુ લાવવાનું છે, એટલે 5 અને t, 5t અને અહીંયા t શું છે, અહીંયા આ બાજુ લઈએ તો શું થઈ જાય, માઇનસનું થઈ જાય છે। આ બંને અચળ પદ છે, એટલે આ અહીંયા શું રહી ગયું છે, 3t અહીંયા આવી ગઈ છે, તો અહીંયા જે છે 5 અહીંયા રહી ગયું છે માઇનસનું। આ સંખ્યા જે છે પહેલી બાજુ લઈ જવાનું છે, એટલે જમણી બાજુ જશે। અહીંયા નિશાન શું છે, માઇનસનું, ત્યાં જશે શું થઈ જાય, પ્લસનું થઈ જાય છે, એટલે પ્લસની 3, બરાબર। હવે 5t માંથી 3t બાદ કરીએ તો કેટલા આવે છે, 2t આવે છે 5માં। અને આ બંનેના શું કરવાનું છે, તો તમારે ધ્યાન રાખવાનું છે, બાદબાકી ક્યારે કરીએ, જ્યારે બંનેના નિશાન જુદા જુદા હોય। આનું માઇનસ છે અને પ્લસ છે, જુદા જુદા નિશાન છે, એટલે માઇનસ કરવું પડશે। 5માંથી 3 બાદ કરીએ તો 2 થાય છે, અને મોટી સંખ્યાનું નિશાન શું છે, માઇનસનું, એટલા માટે માઇનસ મૂકવાનું હોય છે। હવે t બરાબર માઇનસનું 2, આ જે છે ગુણાકારમાં સમજવાનું છે, આ ગુણાકારમાં છે, એટલે કહેવાય છે ટીનું સહગુણક છે, એટલે ગુણાકમાં છે, ગુણાકારમાં છે, એટલે અહીંયા આવશે તો ભાગાકારમાં આવી જશે। હવે t બરાબર શું થાય છે, તો ભાગાકાર કરીએ તો કેટલા થાય છે, 2 એકા 2 માઇનસનું 1 આવે છે। t આપણે શોધી લીધું છે, કેટલા આવ્યા છે, માઇનસનું 1 આવ્યું છે, ઓકે। કેટલા આવ્યું છે, માઇનસનું 1। હવે આપણે જોવાનું છે જમણી બાજુ, ડાબી બાજુવાળું પહેલું પદ જાંચ કરવાનું છે ને, તો હવે આ ઉતારી લો તમે, 5t - 3, 5t - 3 બરાબર 5ની જગ્યાએ 5 અને tની જગ્યાએ શું મૂકવાનું છે, તો tની જગ્યાએ આપણે માઇનસનું 1 -3 બરાબર, આનું ગુણાકાર કરીએ 5 એકા 5 થાય છે માઇનસનું, અને માઇનસનું 3 કરીએ, આ માઇનસનું 3 કેટલા થાય છે, માઇનસનું 8 આવે છે, કેટલા આવે છે, માઇનસનું 8 આવી જાય છે, ઓકે। હવે જમણી બાજુવાળું જોઈએ, જમણી બાજુમાં શું બોલે છે, આ રહ્યું જમણી બાજુ, 3t - 5, 3t - 5, 3ની જગ્યાએ 3 અને tની જગ્યાએ માઇનસનું 1, અહીંયા -5।
3 એકા 3 થાય છે માઇનસનું, માઇનસથી ગુણાકાર કરીએ તો માઇનસમાં આવે છે। પછી અહીંયા માઇનસનું છે 5, બંને સરખા નિશાન છે, બંને સરખા નિશાન હોય તો સરવાળો કરવાનું હોય છે। -3 અને -5 કેટલા થયા? -8 થયું। બંને બાજુ સરખા છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તમે આગળ પાછળ લખી શકો, જમણી બાજુ બરાબર ડાબી બાજુ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, આવી રીતે લખી શકાય છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે બધા ચેપ્ટરોની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું। હવે આગળ ત્રીજો દાખલો જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 છે 5x + 9 બરાબર 5 + 3x આપેલું છે। એનું સોલ્યુશન જોઈએ। સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે? 3x બરાબર એક્સના જે ચલ પદો છે એ આ બાજુ લાવવાનું છે। આ એક્સવાળું પદ છે તો અહીંયા એક્સવાળું પદ કયું છે? આ 3ને આ બાજુ લાવવાનું છે। અહીંયા નિશાન શું છે? પ્લસનું, તો આ બાજુ આવશે તો શું થઈ જાય? માઇનસનું થઈ જાય। અહીંયા કોણ રહી ગયું છે? 5, અને અહીંયાથી કોણ અહીંયા લાવવાના છે? તો અહીંયા આ સંખ્યા લાવવાની છે એટલે 9ને આ બાજુ લાવવાનું છે એટલે પ્લસનું છે તો અહીંયા આવશે માઇનસનું। ઓકે, થઈ ગયા। હવે શું કરવાનું છે? નિશાન જોવાનું છે આપણે, શું છે? માઇનસનું કે પ્લસનું? માઇનસનું છે એટલે માઇનસ કરવાનું છે। 5xમાંથી 3x બાદ કરીએ તો કેટલા થઈ જાય? 2x થાય છે। અહીંયા આ માઇનસની સંખ્યા છે, આ પ્લસની સંખ્યા છે એટલે જુદા જુદા નિશાનો હોય તો એટલે બાદ કરવાનું। 9માંથી 5 બાદ કરીએ તો 4 આવે છે। મોટી સંખ્યાનું નિશાન માઇનસ છે એટલા માટે માઇનસ આવી જશે। પછી આપણે કરવાનું છે x બરાબર -4, આ જ સંખ્યા છે ક્યાં જશે? એના ભાગાકારમાં જશે, કેમ કે અહીંયા એક્સના સહગુણક છે એટલા માટે ત્યાં જશે એટલે ગુણાકારમાં છે। ગુણાકારમાં હોય તો આ બાજુ લઈએ જમણી બાજુ તો શું કરવાનું છે? ભાગાકારમાં આવી જશે। બોલો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય અને ભાગાકારમાં હોય તો શું કરવાનું છે? ગુણાકારમાં। ઓકે, અહીંયા ગુણાકારમાં છે એટલા માટે ભાગાકાર કરી નાખ્યું છે। હવે 2નું ઘડિયા વાંચીએ 2 વખત તો કેટલા થાય છે? 4 આવે છે એટલે માઇનસની સંખ્યા છે એટલે માઇનસ x બરાબર શું આવ્યું છે? માઇનસનું આવ્યું છે। ઓકે, હવે આપણે શું કરવાનું? સાબિત કરવાનું। ડાબી બાજુ કોણ છે? 5x છે એટલે 5 + 9 કરવાના છે। ઓકે, 5 પ્લસ કેટલા છે? 9, તો એટલે આપણે અહીંયા કરવાનું છે 5ની જગ્યાએ 5 અને xની જગ્યાએ શું મૂકવાનું છે? xની જગ્યાએ -2। ઓકે, +9। ઓકે, બરાબર શું થાય છે? 5 દુ 10 થાય છે। માઇનસનું આપણે અહીંયા લખીએ -10 બરાબર, 5 દુ 10, માઇનસથી ગુણાકાર કર્યું એટલે માઇનસમાં અને +9 બરાબર શું આવે છે? જુદા જુદા નિશાન છે, જુદા જુદા નિશાન હોય તો શું કરવાનું હોય છે? બાદબાકી કરવી પડશે। તો કેટલા? 10માંથી 9 બાદ કરીએ તો 1। હવે મોટી સંખ્યાનું નિશાન શું છે? માઇનસનું એટલે માઇનસમાં આવી જશે। ખબર પડી ગઈ હશે। હવે આપણે જોવાનું છે જમણી બાજુવાળું। જમણી બાજુમાં શું આપ્યું છે? તો જમણી બાજુમાં આપ્યું છે 5 + 3x આપ્યું છે બરાબર। 5ની જગ્યાએ 5 અને 3ની જગ્યાએ આપણે 3 મૂકવાનું છે, xની જગ્યાએ -2। તો 5ના 5 થશે, 3નું ગુણાકાર માઇનસથી કરીએ, પ્લસનું ગુણાકાર માઇનસથી કરીએ તો માઇનસમાં આવે છે। ઓકે, કેટલા આવે છે? -3 દુ 6 થાય છે, સોરી 3 દુ 6। હવે બાદ કરવાનું છે, બાદ કરીએ 6માંથી 5 બાદ કરીએ તો 1 આવે છે। માઇનસની મોટી સંખ્યા છે એટલે માઇનસમાં 1 આવી જશે। હવે આપણે ચોથું દાખલો જોઈએ તો અહીંયા આપેલું છે 4z + 3 આપ્યું છે બરાબર 6 + 2z આપ્યું છે। એનું સોલ્યુશન જોઈએ તો આપણે આ શું છે? 4z વાળું પદ છે, આ બરાબર ચલ પદ છે એટલે આ અને આ બાજુ લઈએ, z વાળું પદ જે છે આ બાજુ લઈએ તો શું થઈ જાય? માઇનસનું થઈ જાય છે। ઓકે, કેમ કે અહીંયા પ્લસના છે એટલે આ બાજુ આવશે, ડાબી બાજુ તો શું થઈ જાય? માઇનસનું થઈ જાય। ઓકે, હવે આપણે શું કરવાનું છે? અહીંયા જોઈએ આ જે સંખ્યા છે, ઓકે, અહીંયા કોણ રહી ગઈ છે? 6, તો એટલે 6 આપણે અહીંયા લખવાનું। આ ક્યાં જશે? 3 આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય, કેમ કે પ્લસમાં છે ને, તો પ્લસમાં છે તો આ બાજુ આવશે તો શું થઈ જાય? માઇનસની થઈ જાય છે। 4zમાંથી 2z બાદ કરીએ તો 4zમાંથી 2 બાદ કરીએ તો કેટલા થાય છે? 2z થાય છે। ઓકે, એટલે 6માંથી 3 બાદ કરીએ તો 3 આવે છે। હવે આપણે શું કરવાનું છે? z બરાબર અહીંયા 3 છે, એના ગુણાકારમાં 2 છે, અહીંયા ગુણાકારમાં 2 છે એટલે આ બાજુ આવશે તો શું થઈ જાય? ભાગાકારમાં થઈ જાય છે। એટલે z બરાબર કેટલા આવ્યા છે? 3/2। હવે આપણે ડાબી બાજુ જોવાનું છે। ડાબી બાજુ શું છે?
4z પ્લસ 3 આપેલું છે. ઓકે, 4z પ્લસ શું આપ્યું છે? z. એટલે કે 4ની જગ્યાએ 4 અને zની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? zની જગ્યાએ આપણે મૂકવાનું છે 3/2. ઓકે, 3/2 અને 3ની જગ્યાએ 3. આ 2 છે, 2ના કારણે આ ઉડી જશે. 2 દુ 4 થાય છે. આનો ગુણાકાર કરીએ 3 દુ 6. 3 દુ 6 થાય છે, પ્લસ 3 બરાબર કેટલા આવે છે? 9. તો 6 પ્લસ 3 બરાબર 9. હવે જમણી બાજુ જોઈએ. જમણી બાજુમાં શું આપ્યું છે? 6 પ્લસ 2z. એટલે 6ની જગ્યાએ 6, 2ની જગ્યાએ 2 અને zની જગ્યાએ 3/2. આ 2થી 2 ઉડી જશે એટલે અહીંયા 6, અહીંયા પ્લસ આવે છે 3 બરાબર 9. બંનેના આન્સર સરખા છે. આન્સર સરખા હોય તો આપણે શું લખવાનું છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આપણું આન્સર શું છે? સરખું છે ને? તો સરખું છે એટલે હવે આપણે પાંચમું જોઈએ. તો ક્વેશ્ચન નંબર 5 છે 2x - 1 બરાબર 14 - x આપેલું છે. તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય અને? તો 2x, x વાળું પદ આ બાજુ લાવવાનું છે. આ x વાળું પદ છે આ બાજુ લઈએ તો શું થઈ જાય? પ્લસનું થઈ જાય છે. પછી અહીંયા 14 છે. આ 1 છે અચળ પદ છે. અચળ પદને આપણે ત્યાં લેવાનું છે એટલે માઇનસનું છે. આ બાજુ આવશે તો પ્લસનું થઈ જાય. ઓકે, 2x અને x કેટલા થાય છે? 3x થાય છે બરાબર 14 અને 1 15 થાય છે. ઓકે, હવે x બરાબર 15. આ ગુણાકારમાં છે તો અહીંયા આવશે શું? ભાગાકારમાં. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. ઓકે, આ ગુણાકારમાં છે એટલા માટે ભાગાકારમાં આવી ગયું છે. હવે 3થી ભાગાકાર કરીએ 3 × 5 = 15 એટલે x બરાબર શું આવ્યા છે? x બરાબર આપણે 5 આવ્યું છે. હવે આપણે અહીંયા ચકાસણી કરીએ. ચકાસણીમાં આપણે લખીએ ડાબી બાજુ, ડાબી બાજુવાળું. ઓકે, ડાબી બાજુમાં શું લખ્યું છે? 2x - 1. તો 2ની જગ્યાએ 2 અને xની જગ્યાએ શું મૂકવાનું છે? 5 અને પછી એની જગ્યાએ કેટલા આપેલું છે? 1. તો 1 આપણે લખીએ. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા 2 × 5 = 10 થાય છે અને -1. 10માંથી 1 બાદ કરીએ તો કેટલા આન્સર આવે છે? 9. હવે જમણી બાજુવાળું જોઈએ. જમણી બાજુમાં શું આપ્યું છે? 14 - x આપ્યું છે. 14ની જગ્યાએ 14 અને xની જગ્યાએ આપણે 5 મૂકવાનું છે. 14માંથી 5 મૂકીએ તો 9 આવે છે. એટલે આપણું સાબિત ચકાસણી થઈ ગઈ છે કે ડાબી બાજુ બરાબર શું થાય છે? જમણી બાજુ. તો બંને સરખા આન્સર છે એટલે આપણું આન્સર સાચું છે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. આપણી પાસે છઠ્ઠું છે 8x + 4 આપ્યું છે. 8x + 4 3 × x - 1 આપ્યું છે પ્લસ 7. તો અહીંયા આને આવી રીતે ઉતારી લેવાનું છે. અહીંયા પહેલાં ગુણાકાર કરી નાખો. 3નો ગુણાકાર 3xથી કરીએ તો x થાય છે 3x. 3નો ગુણાકાર xથી કરીએ તો 3x થાય છે. અને 3નો ગુણાકાર 1થી કરીએ તો -1થી કરીએ તો -3 આવે છે. ઓકે, અહીંયા પ્લસનું 7 છે એટલે પ્લસનું 7 ઉતારી નાખો. અહીંયા આને પણ ઉતારી નાખો આવી રીતે. હવે શું જોવાનું છે? અહીંયા 3x છે. હવે આ બંને જો અચળ પદ છે બંને, તો એ સરવાળો કે બાદબાકી થઈ શકે છે. પણ આપણે અહીંયા નિશાન જોવાનું. કયો નિશાન જોવાનું છે? પ્લસ માઇનસ બંનેનું જુદા જુદા નિશાન છે. શું થશે? માઇનસ થશે. બરાબર, જુદા જુદા હોય ત્યારે માઇનસ થાય છે અને સરખા નિશાન હોય તો સરવાળો થાય છે. એ ધ્યાન રાખવાનું. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા વાત કરીએ તો 4 આવે છે. મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે તો પ્લસ મૂકવાનું. ઓકે, હવે થઈ ગયા પહેલાં જેવા. હવે શું કરવાનું છે? અહીંયા 8x છે અને ચલવાળું પદ અહીંયા 3x છે તો 3x આપણે આ બાજુ લઈએ. આ બાજુ લઈએ તો માઇનસનું થઈ ગયું. અહીંયા 4 છે, આ 4 ત્યાં જશે એટલે માઇનસમાં થઈ જાય. 3xમાંથી 8xમાંથી 3x બાદ કરવાનું છે. બરાબર, માઇનસ છે એટલા માટે. તો કરીએ તો 5x આવે છે અને 4માંથી 4 બાદ કરીએ તો 0 થાય છે. હવે x બરાબર શું થાય છે? અહીંયા 0. આ એના ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જશે. એટલે x બરાબર શું આવ્યા છે? 5થી ભાગાકાર કરો તો કેટલા આવ્યા છે? 0 થાય છે. કોઈપણ સંખ્યાને 0થી ભાગાકાર કરીએ કે 0માં કોઈપણ સંખ્યાથી ભાગાકાર કરીએ તો 0 આવે છે. ઓકે, તો હવે આપણે ચકાસણી કરીએ. બરાબર, ચકાસણીમાં આપણે જોઈએ અહીંયા ડાબી બાજુવાળું જોઈએ. ડાબી બાજુમાં શું લખેલું છે? અહીંયા ડાબી બાજુમાં લખેલું છે 8x + 4 લખેલું છે. ઓકે, બરાબર. 8ની જગ્યાએ આપણે 8 મૂકો અને xની જગ્યાએ 0 પ્લસનું 4. પછી અહીંયા આનું ગુણાકાર કરીએ તો 0 થાય છે. +4 બરાબર સરવાળો કરીએ તો 4 આવે છે. જમણી બાજુવાળું જોઈએ. જમણી બાજુમાં શું થાય છે? અહીંયા કે 3 × x - 1 + 7 આપેલું છે.
ત્રણની જગ્યાએ 3 અને એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? એક્સની જગ્યાએ આપણે 0 મૂકવાનું છે, માઇનસનું 1 પ્લસ 7. ઓકે, હવે 3ની જગ્યાએ 3, 0માંથી -1 કરીએ તો -1 આવે છે, પ્લસ 7. 3નું ગુણાકાર કરીએ -1થી તો 3 × 3 પ્લસ 7, એટલે બંનેના જુદા જુદા નિશાન છે. જુદા જુદા નિશાન હોય તો બાદબાકી કરીએ, 7માંથી 3 બાદ કરીએ તો 4 આવે છે, મોટી સંખ્યાનું નિશાન પ્લસ છે એટલા માટે પ્લસ. તો અહીંયા પણ +4 છે, અહીંયા પણ છે, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. આપણું આન્સર સાચું છે. હવે 7મું જોઈએ. તો 7માં આપણે જોઈએ, અહીંયા શું આપેલું છે? x બરાબર 4/5, એટલે કૌંસમાં x + 10 આપેલું છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? આ એના ભાગાકારમાં છે એટલે અહીંયા આવી જશે ગુણાકારમાં. ઓકે, 5 × x બરાબર, અહીંયા કોણ છે? 4. હવે x + 10 અહીં છે, કૌંસમાં લખેલું છે એટલે એનો ગુણાકાર કરવાનું છે. 5નું ગુણાકાર xથી કરીએ તો 5x આવે છે, અને 4નું ગુણાકાર xથી કરીએ તો 4x આવે છે. 4નું ગુણાકાર 10થી કરીએ તો 40 થઈ જાય છે. હવે 5ની જગ્યાએ 5 આ બાજુ આને લઈએ તો માઇનસની થઈ જાય, બરાબર 40. ઓકે, હવે છે 5xમાંથી 4x બાદ કરો તો કેટલા થાય છે? x થાય છે. અહીંયા શું થયું? 40 થયું. ઓકે, x બરાબર કેટલા આવ્યા છે? 40 આવ્યા છે. ઓકે, x બરાબર કેટલા આવ્યું છે? 40. અને હવે ચકાસણી કરીએ, ડાબી બાજુ બરાબર શું થાય છે? અહીંયા x, એટલે x બરાબર કેટલા આવ્યા છે? 40. હવે જમણી બાજુ જોઈએ. જમણી બાજુ 4/5 છે. ઓકે, x + 10 આપેલું છે. 4/5ની જગ્યાએ 5 અને xની જગ્યાએ આપણે 40 મૂકવાનું છે. 40 + 10, xની જગ્યાએ 40 અને +10 મૂકો. પછી જોઈએ 4/5, અહીંયા આને સરવાળો કરીએ તો કેટલા થાય છે? 50 થાય છે. બરાબર, આને કાપી નાખીએ, 10 આવે છે. હવે 10નું ગુણાકાર 4થી કરીએ તો 4 × 10 એટલે 40 આવે છે. બંનેનો આન્સર સરખા છે. આવી રીતે લખીએ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આપણું આન્સર સાચું છે. 8મું જોઈએ. 2x / 3 + 1 બરાબર 7x / 15 + 3 આપ્યું છે. તો એનું સોલ્યુશન આપણે જોઈએ. આ છે આપણું 2x અને અહીંયા છે 3. આ બાજુ આપણે x વાળું પદ લઈએ તો 7x આપેલું છે /15, તો અહીંયા માઇનસમાં થઈ જાય. ઓકે, કેમ કે ત્યાં પ્લસનું છે એટલા માટે. બરાબર મૂકીએ 3. આ જો અચળ પદ છે, આ જમણી બાજુ લઈ જઈએ તો માઇનસની થઈ જાય છે. હવે આપણે શું કરવાનું છે? લસા લેવાનું છે. મોટી સંખ્યા 15 છે અને 15નું × 5 અને ચેક કરવાનું છે નાની સંખ્યામાં. 15 × 15 3માં આવે છે. હા, તો આપણું 15 લસા થઈ ગયું. ઓકે, અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 15 આવે છે, તો 3 × 5 = 15, એટલે 5થી ગુણાકાર કરવાનું હોય. 3નું ગુણાકાર 10થી કરીએ તો કેટલા થાય છે? 5નું ગુણાકાર 2થી કરીએ તો કેટલા થાય છે? 2 × 5 = 10, x થાય છે. ઓકે, -નું 7x છે આપણી પાસે. શું છે? -નું 7x. આમાંથી આ વાત કરીએ તો 2 આવે છે. ઓકે, 7xમાંથી 10xમાંથી 7x બાદ કરો તો કેટલા થાય છે? 3x / 15 છે, બરાબર 2. ઓકે, હવે શું કરવાનું છે? x બરાબર 2 ભાગાકારમાં છે એટલે અહીંયા ઉપર ગુણાકારમાં આવી જશે, અને જે ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે. હવે x બરાબર શું થાય છે? 3 × 5 = 15 અને 5 × 2 = 10 થયા. ઓકે, x બરાબર કેટલા થયા? 10. હવે આપણે ચકાસણી કરવાની છે. શું કરવાની છે? ચકાસણી. હવે શું કરવાનું છે? ડાબી બાજુ વાળું શું આપ્યું છે? 2x / 3 + 1 આપ્યું છે. ઓકે, અહીંયા આપણે લખવાનું છે 2ની જગ્યાએ 2 અને xની જગ્યાએ 10. ઓકે, ભાગાકારમાં 3 + 1 કેટલા થઈ જાય? તો 20 થઈ જાય ભાગાકારમાં અહીંયા, અને પછી 1. અહીંયા છેદમાં સરખા કરવા માટે 3થી ગુણાકાર કરવું પડશે. તો અહીંયા થાય 20 + 3 ભાગાકારમાં 3, તો કેટલા થયા? અહીંયા 23/3 થાય છે. જમણી બાજુવાળું જોઈએ. જમણી બાજુમાં શું થાય છે? તો જમણી બાજુમાં 7x ભાગાકારમાં 15 પ્લસ છે આપણી પાસે અહીંયા કેટલા છે? 3 આપ્યું છે. તો 7ની જગ્યાએ 7 અને xની જગ્યાએ આપણે 10 લખીએ, છેદમાં 15 બરાબર +3 છે. આ ઉડી જશે. કેવી રીતે? તો 5 × 15 થાય છે અને 5 × 2 = 10 થાય છે. ઓકે, 10 7 × 2 = 14 થયા. 14/3 + 3
ના છેદમાં 1 મૂકવાનું છે અને લસા લઈએ તો 3 આવે છે। 3નો ગુણાકાર અહીંયા કરીએ તો અહીંયા 14 છે, પછી અહીંયા 3 તરી 9 થાય છે, ભાગાકારમાં 3 સરવાળો કરીએ તો 23 આવે છે। 23 ભાગ્યા 3 બંને સરખા છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંનેના આન્સર સરખા છે। હવે 9મું જોઈએ, ક્વેશ્ચન નંબર 9 જોઈએ। 2x + 5 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 માઇનસ 22 આપેલું છે। તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો અહીંયા છે 2y બરાબર, બાયવાળું પદ આપણે આ બાજુ લેવાનું છે, અહીંયા માઇનસનું છે એટલે આ બાજુ આવશે પ્લસનું થઈ જાય। ઓકે, અચળ પદ છે તે જમણી બાજુ લઈ જવાનું છે, તો અહીંયા છે 26 ભાગ્યા 3, આ છે આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય 5 ભાગ્યા 3। ઓકે, 2y અને 1y એટલે કેટલા થયા? 3y થયા। ઓકે, અહીંયા જે છે છેદ સરખા છે એટલે 3 મૂકવાનું છે। હવે 26 માઇનસ 5 કરવાનું છે। ઓકે, હવે 3y બરાબર આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે? આમાંથી આ બાદ કરીએ તો 21 થાય છે, 21 ભાગ્યા 3। ઓકે, એટલે 3y બરાબર શું થાય છે? 3 × 7 = 21 થાય છે। હવે y બરાબર શોધવાનું હોય તો 7 આ ક્યાં જશે? આને છેદમાં આવી જશે, તો y બરાબર 7 ભાગ્યા 3 આવ્યા છે। ઓકે, તો હવે આપણે શોધવાનું છે ડાબી બાજુ, ચકાસણી કરીએ। ડાબી બાજુ બરાબર શું છે? 2y + 5 ભાગ્યા 3 આપ્યું છે। ઓકે, આ આપ્યું છે। હવે આનું શું કરવાનું છે? અહીંયા 2ની જગ્યાએ 2, yની જગ્યાએ 7 ભાગ્યા 3। ઓકે, +5 ભાગ્યા 3, 7 દુ 14 થાય છે, ભાગાકારમાં 3 + 5 ભાગ્યા 3 સરખા છે એટલા માટે 3, 14 + 5 બરાબર શું થાય છે? 19 ભાગ્યા 3। શું આવે છે? 19 ભાગ્યા 3। પછી આપણે અહીંયા જમણી બાજુ વાળું જોઈએ। જમણી બાજુ બરાબર શું આપેલું છે? 26 ભાગ્યા 3 માઇનસ y। ઓકે, તો 26ની જગ્યાએ 26 ભાગ્યા 3, yની જગ્યાએ 7 ભાગ્યા 3। ઓકે, અહીંયા સરખા છે એટલે મતલબ છેદ સરખા છે એટલા માટે આવી રીતે લખી શકાય 26 - 7 બરાબર આમાંથી આ વાત કરીએ તો 19 આવે છે, 19 ભાગ્યા 3। બંને સરખા છે એટલે આપણે લખીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ। ઓકે, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10। તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન નંબર 10 આપેલું છે 3m બરાબર 5m - 8 ભાગ્યા 5 આપેલું છે। તો અહીં આપણે શું કરવાનું છે? 3m। ઓકે, આ બાજુ લઈએ તો માઇનસનું થઈ જાય બરાબર -8 ભાગ્યા 5 લખેલું છે। આમાંથી આ બાદ કરીએ તો મોટી સંખ્યા માઇનસ છે, માઇનસ આપશે। 5માંથી 3 બાદ કરીએ તો 2m થાય છે બરાબર -8 ભાગ્યા 5। ઓકે, હવે m બરાબર છે અહીંયા -8 છે, અહીંયા ભાગાકારમાં 5 છે, આ ગુણાકારમાં છે 2, ત્યાં જશે એટલે માઇનસનું 2 ભાગાકારમાં આવી જશે। ઓકે, હવે 2 બરાબર માઇનસથી માઇનસ ઉડી જશે, 2 દુ 2 ચોક 8 થાય છે એટલે 4 આવ્યા, અહીંયા 4 ભાગ્યા 5 એનું આન્સર આવે છે। હવે આપણે જોઈએ ડાબી બાજુની અને જમણી બાજુ ચકાસણી કરીએ તો અહીંયા છે 3m, 3ની જગ્યાએ 3 અને mની જગ્યાએ આપણે 4 ભાગ્યા 5, 3 ચોક 12 થાય છે અને ભાગાકારમાં 5। ઓકે, હવે જમણી બાજુ જોઈએ। જમણી બાજુમાં શું આપેલું છે? 5m - 8 ભાગ્યા 5 આપેલું છે। 5ની જગ્યાએ 5 અને mની જગ્યાએ 4 ભાગ્યા 5 -8 ભાગ્યા 5 આપેલું છે। ઓકે, यहाँ 5 ચોક 20 થાય છે, -8 બંને સરખા થઈ ગયા 5 એટલે હવે બાદ કરીએ તો 22માંથી 8 બાદ કરીએ તો 12 આવે છે, 12 ભાગ્યા 5 બંને સરખા છે એટલે આપણે લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ। ઓકે, આમ આપણે જોઈ લીધા છે આપણું આન્સર સાચું છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।